ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે 9 જૂન 2026 એટલે કે જીકાસમાં આજથી તમને ઓફર મળવાનું ચાલુ થઈ જશે બીજા રાઉન્ડ માટે. તો તમે જેવું ફોર્મમાં લોગિન કરશો તો તમને જો ઓફર મળી હશે તો જે તે કોલેજની સામે કન્ફર્મ ઓફર આ રીતનું ઓપ્શન હશે, અને જો નહીં મળી હોય તો પેન્ડિંગ ઓફરનું હશે. હવે ઓફર કન્ફર્મ કોને કરવાની, એક્સેપ્ટ કોને કરવાની, કે માનો કે તમે શ્યોર છો, 100% શ્યોર છો કે જે મને આ ઓફર મળી છે એમાં જ મારે એડમિશન લેવું છે, એ મારા માટે સારી કોલેજ છે, હું આમાં જવા માગું છું, તો તમે બિંદાસ એને કન્ફર્મ કરી એક્સેપ્ટ કરીને ઓટીપી નાખીને તમે કરી લીજો. પણ ખાસ ધ્યાન રાખજો કે જો તમે એ જ કોલેજમાં જવા માગતા હો, એડમિશન એ જ કોલેજમાં ઓફર મળી છે ત્યાં જ એક્સેપ્ટ કરીને ત્યાં જ જવા માગતા હોય તો ઉપર જે અપગ્રેડનું બટન છે એના પર ક્લિક ના કરતા, સીધું કન્ફર્મ કરીને જે તે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવાનું જે કરાવી દેજો. હવે તમે એવું ઈચ્છો છો કે હું નેક્સ્ટ રાઉન્ડ માટે જવા માગું છું, તો નેક્સ્ટ રાઉન્ડ માટે જવા માટે આ સિક્યોર્ડ કરીને નેક્સ્ટ રાઉન્ડમાં જવા માટે તમે જે ઓટીપીનું ઓપ્શન છે એના પર અપગ્રેડનું ટીક કરવાનું આવશે. એ અપગ્રેડનું ટીક કરશો તો તમે નેક્સ્ટ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો. પણ તમે આ જ કોલેજમાં જવા માગતા હોય તો પછી આમાં એડમિશન લઈ લેજો, એ અપગ્રેડ પર ટીક ના કરતા. આટલી વાતનું ખાસ ધ્યાન રાખજો. અને જેને પેન્ડિંગ છે એ તો સીધું નેક્સ્ટ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશે. અને કંઈ ખબર ના પડે તો મને ડીએમ કરજો, હું જરૂરથી જણાવીશ. થેન્ક યુ.